હવે ચલો બાળકો, ગઈ વખત આપણે શું કર્યું હતું? 3-4 ટોપિકની ચર્ચા કરી હતી. એમાં સમતલ અરીસાના 2 પ્રકારો હોય, એક સમતલ અરીસો અને બીજો ગોળી અરીસો. સમતલ અરીસાની આપણે ચર્ચા કરી હતી પેલી વખત. હવે આજે આપણે ગોળી અરીસાની ચર્ચા કરીશું. ગોળી અરીસા 2 પ્રકારના હોય. એક અંતર્ગોળ અરીસો હોય અને બીજો બહિર્ગોળ અરીસો હોય. બરાબર? અંતર્ગોળ અરીસો છે એ દોરવો હોય તો કઈ રીતે દોરી શકાય? આવું એક ગોળાકાર પૃષ્ઠ છે એવું સમજી લઈએ આપણે. ગોળાકાર પૃષ્ઠનો કેટલોક ભાગ આપણે આ રીતે વર્તુળાકાર છેદમાં કાપી લીધો છે અને એની અંદરની સપાટી પરાવર્તક બનાવી દીધી છે. એનો મતલબ કે બહારની સપાટી અપારદર્શક સપાટી બતાવી હોય ને તો આવું ડેશ ડેશ કરવું. બરાબર? તો અંતર્ગોળ અરીસો, ગોળી અરીસો કોને કહેવાય? બહુ સિમ્પલ વસ્તુ કે જે અરીસો છે એ આવા ગોળાકાર પૃષ્ઠમાંથી બનાવેલો હોય અને તેની કોઈ એક સપાટી પરાવર્તક હોય. ચાલો, તો એવો જે અરીસો છે ને એને ગોળી અરીસો કહેવાય. ફરીવાર, જે અરીસો આ ગોળાકાર પૃષ્ઠમાંથી બનાવેલો હોય અને તેની કોઈ એક સપાટી પરાવર્તક હોય. બરાબર? તો એવા જે અરીસા છે ને એને ગોળી અરીસા કહેવાય. ગોળી અરીસાના 2 પ્રકાર, એક અંતર્ગોળ અરીસો, બીજો બહિર્ગોળ અરીસો. તો જે ગોળી અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય ને એવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય. જો અંતર્ગોળ અરીસો દોરવો હોય તો આખું ગોળાકાર પૃષ્ઠ દોરવાની જરૂર નથી. તમે આટલો જ ભાગ દોરી દો ને તો પણ એ અંતર્ગોળ અરીસાની આકૃતિ છે. બરાબર? તો અંતર્ગોળ અરીસો છે એટલે ખબર પડી અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો જે અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય, જે ગોળી અરીસાની, તો એને અંતર્ગોળ અરીસો કહેવાય. અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય? તો જે ગોળી અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય, એટલે કે આ સપાટી પરાવર્તક, તો અંદરની સપાટી આપણે કેવી બતાવવાની? તો અપારદર્શક બતાવવાની. બરાબર? તો અરીસા 2 પ્રકારના હોય, એક અંતર્ગોળ અરીસો, બીજો બહિર્ગોળ અરીસો. બરાબર? તો અંતર્ગોળ અરીસામાં ખબર પડી અંદરની સપાટી પરાવર્તક હોય, બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી પરાવર્તક હોય. હવે આપણે શું કરવું છે? જે તમે ભૂતકાળમાં ભણી ગયા છો એ અરીસાના સંદર્ભમાં કેટલાક ગોળીય અરીસાના સંદર્ભમાં કેટલાક પદોની ચર્ચા કરવી છે. નીચેના પદોની સમજૂતી. ચલો, એમાં પહેલી જે પદ છે એને આપણે વક્રતા કેન્દ્ર કહીશું. બરાબર? હવે જોજો, આ પદો સમજૂતી લેવા માટે તમારે શું કરવાનું? બંને અરીસામાંથી કોઈ એક અરીસાના સંદર્ભમાં આપણે સમજાવીએ તો પણ ચાલે. આ જે અરીસો છે ને એનું આપણે આખું વર્તુળાકાર પૃષ્ઠ દોરીને સમજીશું તો ઝડપથી ખબર પડી જશે. બરાબર? આપણે સૌથી પહેલા કોની ચર્ચા કરવી છે? તો વક્રતા કેન્દ્રની. ચલો, આ કયો અરીસો છે? તો અંતર્ગોળ અરીસો છે. આ કયો અરીસો છે? તો બહિર્ગોળ અરીસો છે. આપણે કોની સંદર્ભમાં સમજવું છે? તો ગોળી અરીસાના સંદર્ભમાં પદો સમજવા છે. તો પહેલું કયો? તો વક્રતા કેન્દ્રની વ્યાખ્યા. તો વક્રતા કેન્દ્રનું પદ છે એ બહુ સિમ્પલ વસ્તુ કે ગોળીય અરીસા જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય, ગોળીય અરીસા જે ગોળાકાર કવચના ભાગ રૂપે હોય તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. ચલો, તો આનું વક્રતા કેન્દ્ર છે ને, વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવાય. શાના વડે? સી વડે. તો વક્રતા કેન્દ્રની તમે વ્યાખ્યા યાદ રાખો ને, આના પછીના પદની વ્યાખ્યા પણ તરત જ આવડી જાય. આપણે સૌથી પહેલા વક્રતા કેન્દ્રની વ્યાખ્યા ફરી એક વખત. વક્રતા કેન્દ્રની વ્યાખ્યા શું થશે કે
ગોલીય અરીસો જે ગોળાકાર કવચના ભાગરૂપે હોય તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. વક્રતા કેન્દ્રને શાના વડે દર્શાવાય? તો સી વડે દર્શાવાય. બરાબર. હવે જો વક્રતા કેન્દ્ર વિશે તમે આટલી વસ્તુ થોડીક યાદ રાખો. વક્રતા કેન્દ્રની પહેલી વ્યાખ્યા યાદ રાખવાની. એનો સંકેત શું છે? તો સી, કેપિટલ સી છે. બીજી વાત, આ જો આ ગોલીય અરીસો છે ને એની સામે વક્રતા કેન્દ્ર આવેલું છે. બરોબર. એટલે ગોલીય અરીસાનો એ ભાગ નથી વક્રતા કેન્દ્ર. એ ખબર પડે છે? જો આ ગોલીય અરીસા પર જ હોત તો એ ગોલીય અરીસાનો ભાગ હોત. એટલે વક્રતા કેન્દ્ર એ ગોલીય અરીસાનો ભાગ નથી, ના, એ ગોલીય અરીસાનું પદ કહેવાય. બરાબર. ત્રણ વસ્તુ યાદ રાખો. સૌથી પહેલા વ્યાખ્યા છે. કઈ વ્યાખ્યા લખાય? કે ગોલીય અરીસો જે ગોળાકાર કવચના ભાગરૂપે હોય તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવાય અને વક્રતા કેન્દ્ર છે એ ગોલીય અરીસાનો ભાગ નથી. બરાબર. આટલી ત્રણ વસ્તુ આપણે યાદ રાખીશું. હવે આપણે કોની વાત કરીશું? વક્રતા ત્રિજ્યાની. વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવાય, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો વક્રતા ત્રિજ્યા એટલે અહીંથી માંડીને અહીં સુધીનું જે અંતર છે ને એને પણ વક્રતા ત્રિજ્યા કહી શકો. અહીંથી માંડીને અહીં સુધીનું અંતર પણ વક્રતા ત્રિજ્યા કહી શકો. વક્રતા ત્રિજ્યાને આપણે કેપિટલ આર વડે દર્શાવીશું. હવે કેન્દ્ર અને ત્રિજ્યાની વ્યાખ્યામાં ફરક માત્ર કેન્દ્ર અને ત્રિજ્યાનો જ છે. વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા તમારે યાદ રાખવી હોય તો શું વ્યાખ્યા યાદ રાખવાની? બહુ સિમ્પલ, કે ગોલીય અરીસો જે ગોળાકાર કવચના ભાગરૂપે હોય તે ગોળાકાર કવચની ત્રિજ્યાને શું કહીશું આપણે? વક્રતા ત્રિજ્યા કહેવાય. ફરી એકવાર, વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યામાં કેન્દ્ર અને ત્રિજ્યાનો જ ફરક છે. ત્રિજ્યાની વ્યાખ્યા શું લખાય? કે ગોલીય અરીસો જે ગોળાકાર કવચના ભાગરૂપે હોય તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. વક્રતા ત્રિજ્યાને શાના વડે દર્શાવાય? તો આર વડે દર્શાવાય. બરાબર. ચલો, બે પદોની ખબર પડી. હવે આપણે શું કરીશું? ત્રીજું પદ, ધ્રુવની વ્યાખ્યા લખીશું. ધ્રુવ એને અંગ્રેજીમાં પોલ કહેવાય. પોલ છે ને એને પી વડે દર્શાવાય. ધ્રુવને પી વડે દર્શાવીશું. તો આ જે ભાગ દેખાય છે ને બેટા એ એનો ધ્રુવ છે. ચલો, તો આ ગોલીય અરીસો છે એની આ પરાવર્તક સપાટી છે ને આ પરાવર્તક સપાટીનું આ કેન્દ્ર છે. તો ધ્રુવની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? બહુ સિમ્પલ વસ્તુ, કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને, ફરીવાર ધ્રુવની વ્યાખ્યા શું લખી શકીશું? કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ અથવા તો ધ્રુવ કહેવાય, એને પી વડે દર્શાવીશું. બોલો, ધ્રુવની વ્યાખ્યા ખબર પડી? ત્રણ વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા વક્રતા કેન્દ્રની, બીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યાની અને ત્રીજી વ્યાખ્યા ધ્રુવની. બરાબર. હવે ચોથી વ્યાખ્યા. ચોથી વ્યાખ્યા બહુ સિમ્પલ, એ વક્રતા મુખ્ય અક્ષની વાત કરવાની છે. તો આ જે દેખાય છે ને સી થી પી ને જોડતો માર્ગ, બરોબર, આ સળંગ માર્ગ, એને મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને, ફરીવાર, અરીસાના ધ્રુવ અને મુખ્ય વક્રતા કેન્દ્ર માંથી પસાર થતી આ જે કાલ્પનિક રેખા છે ને એને આપણે શું કહીશું? તો મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય અક્ષને દર્શાવવું હોય ને તો તમારે શાના વડે દર્શાવવાનું? તો સીપી વડે દર્શાવવાનું. બરાબર. મુખ્ય અક્ષની વ્યાખ્યા શું થાય? તો ફરી એકવાર, અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય. બરાબર. હવે પાંચમી વ્યાખ્યા, દર્પણમુખ. જો બેટા, તમે કોઈ પણ અરીસો હોય ને, આ અંતર્ગોળ અરીસો છે, આ કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો. દર્પણ એટલે દર્પણ એટલે અરીસો. બરાબર. આપણું મુખ ક્યાં દેખાય? તો દર્પણમાં દેખાય. બરોબર. ચલો, તો અંતર્ગોળ અરીસો છે એની આ જે આ બહારની સપાટી છે તો અપારદર્શક છે, એટલે આપણું મુખ જોવું હોય તો અંદરની તરફ જોવું પડે કે નહીં?
તો અહીંથી માંડીને આટલા સુધીનો જે વિસ્તાર છે ને, આ વિસ્તાર, બરોબર, એને આપણે દર્પણ મુખ કહેવાય. પણ આ આટલો વિસ્તાર છે ને એને ગોળીય અરીસાનો વ્યાસ કહેવાય. બરાબર. તો દર્પણ મુખની વ્યાખ્યા તમારે યાદ રાખવી હોય તો સિમ્પલ વસ્તુ કે ગોળીય જે અરીસો છે એની પરાવર્તક સપાટીના વ્યાસને શું કહેવાય? દર્પણ મુખ કહેવાય. ફરીવાર, દર્પણ મુખની વ્યાખ્યા શું છે? તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને, એટલે કે અહીંથી માંડીને અહીં સુધીનો ભાગ, આ ભાગ, એને દર્પણ મુખ કહેવાય. તમારે એને દર્શાવવું હોય તો દર્શાવી શકાય, mm ડેશ વડે દર્શાવવાનું. તો દર્પણ મુખ એટલે કયો ભાગ? તો mm ડેશ. બરાબર. દર્પણ મુખની વ્યાખ્યા ખબર પડી કેમ દર્પણ મુખ નામ આપ્યું છે? કે આપણું મુખ એટલા વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ. અંતર્ગોળ અરીસામાં જોવું હોય તો અંદરની તરફ જોવું પડે, બહિર્ગોળ અરીસામાં જોવું હોય તો બહારની તરફ જોવું પડે. તો બહિર્ગોળ અરીસાનું દર્પણ મુખ ક્યાંથી ક્યાં સુધીનો વિસ્તાર આવે? તો અહીંથી માંડીને અહીં સુધીનો વિસ્તાર આવે. આ વિસ્તાર દર્પણ મુખ કહેવાય. બરાબર. બીજી વાત, છઠ્ઠી, મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. આ વ્યાખ્યા બંને અરીસા માટે જુદી જુદી હોય. આ કયો અરીસો છે? તો અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ છે. બરાબર. તો આ અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર તમે સમાંતર પ્રકાશ કિરણો આપાત કરો. બંને બાજુ એક એક કિરણથી બતાવી દેશો ને તો પણ ચાલશે. તો શું થશે? તો એ પરાવર્તન પામી અને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થશે. આ જે બિંદુએ કેન્દ્રિત થાય ને એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. બરોબર. મુખ્ય કેન્દ્ર છે ને એ બંને અરીસા માટે થોડોક ફેરફાર આવશે. આ કયા અરીસાના મુખ્ય કેન્દ્રની ચર્ચા કરીએ છીએ? તો અંતર્ગોળ અરીસાની. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો લખવાનું કે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય ને એ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવીશું. કોના વડે? કેપિટલ F વડે દર્શાવીશું. બરોબર. એટલે મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવાય. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા તમારે તૈયાર કરવી પડશે એક બે વખત વાંચીને. બરોબર. ચલો ફરી એક વખત મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું છે? તો લખવાનું કે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. હવે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા તમારે લખવી હોય તો બહિર્ગોળ અરીસો તમારે આ રીતે દોરવો પડે. એની બહારની તરફ પરાવર્તક બતાવવી પડે, અંદરની તરફ અપારદર્શક બતાવવી પડે. આ એની મુખ્ય અક્ષ છે. એની પર તમે પ્રકાશના કિરણો આપાત કરો, સમાંતર કિરણો. તો થશે શું બેટા? તો એ પરાવર્તન આ બાજુ પામે. એટલે આ બાજુએ એ વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થશે. બરાબર. ફરક માત્ર એટલો છે કે બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો એ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. બંને અરીસાના મુખ્ય કેન્દ્રમાં ફરક માત્ર આટલો છે કે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય તેને મુખ્ય અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. તો આ ધ્રુવ છે, આ ધ્રુવ છે, મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવાય. બરોબર. અને ગોળીય અરીસાની છેલ્લું પદ, સાતમું પદ એ કેન્દ્ર લંબાઈ છે. કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા બિલકુલ સિમ્પલ. આ P એટલે શું?
तो आगळ चर्चा करी एम पी एटले ध्रुव, कैपिटल एफ एटले शुं तो मुख्य केंद्र, बराबर। तो ध्रुव अने मुख्य केंद्र वच्चेनुं अंतर, आ अंतर एने केंद्र लंबाई कहेवाय। केंद्र लंबाई ने स्मॉल एफ वडे दर्शावाय। शाना वडे दर्शावाय? स्मॉल एफ वडे, बराबर। बंनेनी व्याख्या एक सिंपल आपी देवानी के ध्रुव अने मुख्य केंद्र वच्चेनुं अंतर एने केंद्र लंबाई कहेवाय, बराबर। आनी केंद्र लंबाई छे ने ए पेली बाजू थशे, बराबर। केंद्र लंबाईनी व्याख्या केंद्र लंबाई ने स्मॉल एफ वडे दर्शावाय। हवे बरोबर ध्यान राखजो बेटा, एनी पण खास जरूर पड़शे। तमे जुओ बेटा के अंतर्गोળ અરીસાની કેન્દ્ર લંબાઈ છે ને ડાબી બાજુએ મળે છે અને આપણે અગાઉ ભણી ગયા છીએ કે ડાબી બાજુના અંતરો બધા ઋણ અંતરો હોય, બરોબર। બીજી વાત, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ છે ને જમણી બાજુએ મળે છે, જમણી બાજુના અંતરો બધા ધન હોય। એટલે એક વસ્તુ યાદ રાખવાની કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય। अंतर्गोળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ઋણ હોય। અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જુઓ પેલી બાજુ મળે છે એટલે ધન હોય। આટલા 7 પદોની ચર્ચા કરવાની છે। હવે તમે જરા જુઓ બેટા કે આ સમગ્ર 7 પદો પરથી અમુક વસ્તુઓની તમને ખબર પડી ગઈ હશે। મુખ્ય કેન્દ્ર પર આપણે પહેલા કેન્દ્રિત કરીએ। મુખ્ય કેન્દ્ર છે ને એ તમે જુઓ બેટા કે અંતર્ગોળ અરીસામાં શું થાય છે કે કિરણો ખરેખર વાસ્તવમાં મળે છે। એટલે અહીં આપણને મુખ્ય કેન્દ્ર વાસ્તવમાં મળે છે। એટલે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે ને વાસ્તવિક હોય। કેવું હોય? વાસ્તવિક હોય। જ્યારે બહિર્ગોળ અરીસાનું જો અહીં કિરણો છે ને એ પરાવર્તન પેલી બાજુ પડે છે એટલે આ બાજુએ મળતા હોય તેવો ભાસ થાય છે। એટલે એનું મુખ્ય કેન્દ્ર છે ને એ આ બાજુ મળતું હોય તેવો ભાસ થાય। એનો મતલબ કે એનું મુખ્ય કેન્દ્ર આભાસી હોય। બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો બેટા, અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વાસ્તવિક હોય, બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર આભાસી હોય। અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય, બરાબર। આ બે વસ્તુઓની ખાસ ધ્યાન રાખવાની છે। મુખ્ય કેન્દ્ર ખબર પડી બેટા? મુખ્ય કેન્દ્ર હંમેશા અંતર્ગોળ અરીસાનું વાસ્તવિક હોય, બહિર્ગોળ અરીસાનું આભાસી હોય। અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય। બોલો, ક્લિયર? તો ગોળીય અરીસા બે પ્રકારના હોય, એક અંતર્ગોળ અરીસો, બીજો બહિર્ગોળ અરીસો। અંતર્ગોળ અરીસો કઈ રીતે દોરાય, બહિર્ગોળ અરીસો કઈ રીતે દોરાય, બરોબર। બંનેની વ્યાખ્યા શું? વ્યાખ્યામાં ખબર પડી કે નહીં? જે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય એને અંતર્ગોળ અરીસો, જે ગોળીય અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય એને બહિર્ગોળ અરીસો। ત્યાર પછી અરીસાના સંદર્ભમાં આપણે આ કેટલા પદોની ચર્ચા કરી છે? તો આવા 7 પદોની ચર્ચા કરવી છે। બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે વક્રતા ત્રિજ્યા છે ને એ હંમેશા એની કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય। વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય એટલે કે વક્રતા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા કેન્દ્ર લંબાઈ થાય। ચલો, તો વક્રતા ત્રિજ્યાને શાના વડે દર્શાવાય? તો r વડે। કેન્દ્ર લંબાઈને શાના વડે દર્શાવાય? તો f વડે। તો 2 ગુણ્યા f થાય તો આપણને કયું સૂત્ર મળ્યું? તો r બરાબર 2f થાય। માટે f બરાબર શું થાય? r/2 થાય। તમારે આ સૂત્ર યાદ રાખવાનું। હવે આ સૂત્રનો ઉપયોગ શું થાય? દાખલા તરીકે તમને પરીક્ષામાં એમ પૂછે કે કોઈ એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ
20 સેન્ટીમીટર છે તો વક્રતા ત્રિજ્યા શોધો. ચલો, કેન્દ્ર લંબાઈ એટલે શું? તો કેન્દ્ર લંબાઈનો સંકેત કયો છે? સંકેત મેં તમને આગળ પણ વાત કરી કે કેન્દ્ર લંબાઈનો સંકેત આપણે યાદ જ રાખવો પડશે. કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવાય. બરોબર. હવે અહીં તમારે જોવાનું કે અરીસો કયો છે? તો અંતર્ગોળ. મેં તમને આગળ હમણાં વાત કરી કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય. ચલો, તો આ કેન્દ્ર લંબાઈને f વડે દર્શાવાય તો f એ કેવી લખવાની આપણે? તો -20 સેન્ટીમીટર લખવાની. કેમ -20 લખવાની ખબર પડી? કારણ કે કયો અરીસો છે? તો અંતર્ગોળ અરીસો છે. બરોબર. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f બરાબર -20 લખવાની. બરાબર. હવે આપણે શોધવાનું શું છે? તો વક્રતા ત્રિજ્યા શોધવાની છે. તો વક્રતા ત્રિજ્યા એટલે r શોધવાનો છે. ચલો, તો r બરાબર શું થાય કહો તો? 2f થાય. ચલો, 2f એટલે 2 ગુણ્યા -20 થાય ને. ચલો, 2 ગુણ્યા -20 એટલે -40 સેન્ટીમીટર થાય. બરોબર. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ -40 સેન્ટીમીટર થાય. હવે તમને ઊંધું પૂછે, બીજો કોઈ પ્રશ્ન પૂછે આવો કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 40 સેન્ટીમીટર છે તો વક્રતા ત્રિજ્યા શોધો. હવે તમારે જોવાનું કે અરીસો કયો છે? તો બહિર્ગોળ અરીસો. ચલો, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય? તો ધન હોય. બરોબર. તો ધન હોય તો આપણે f બરાબર શું લખવાનું? +40 સેન્ટીમીટર લખવાનું. હવે એમ શોધવાનું શું છે? તો વક્રતા ત્રિજ્યા. તો r બરાબર શું લખાય? બોલો તો 2f લખાય. તો 2 ગુણ્યા શું લખવાનું? 40. તો કેટલા સેન્ટીમીટર થાય? 80 સેન્ટીમીટર થાય. બરાબર. તો આનો ઉપયોગ શું થાય ખબર પડી? આ પ્રકારના પ્રશ્નો ધારો કે હેતુલક્ષીમાં પૂછાય અથવા તો કોઈ પણ રીતે પૂછાય, પણ તમારે વસ્તુ ખાસ યાદ રાખવી પડશે કે અંતર્ગોળ અરીસો આપેલો હોય તો કેન્દ્ર લંબાઈ તમારે ઋણ જ લેવાની, અને બહિર્ગોળ અરીસો આપેલો હોય તો કેન્દ્ર લંબાઈ તમારે કઈ લેવાની? તો ધન જ લેવાની. બોલો, ક્લિયર? બરોબર. તો આજે આ લેક્ચરમાં આપણે આટલી જેટલી ચર્ચા કરીએ, ફરીવાર ખાસ બધા જ પદો તૈયાર કરજો. અંતર્ગોળ અરીસો કઈ રીતે દોરાય, બહિર્ગોળ અરીસો કઈ રીતે દોરાય, એની પ્રેક્ટિસ કરવાની. આ બે જે ઉદાહરણો આપેલા છે એવા બીજા 2 તદ્દન ઉદાહરણો લઈને તમારે જાતે થોડીક પ્રેક્ટિસ કરવાની ઘરે. બરોબર. હવે આપણે આ અરીસા વડે રચાતા પ્રતિબિંબની જુદી જુદી આકૃતિઓ વિશેની ચર્ચા કરવાની છે. બરોબર. પણ એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બાળકો ખાસ યાદ રાખો બેટા, રોજે રોજ ચલાયેલી વસ્તુ છે એ રોજ તૈયાર કરવાની કાળજી રાખો. તમારી નોટબુકમાં અવશ્ય લખવાની ટેવ પાડો. બરાબર. ઓકે. તો હવે પછીની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું.